નીતેશ ઝાલાવાડિયાના સૌને જય શ્રી કૃષ્ણ. હવે મારી વાત કરું તો ટૂંક સમયમાં ખાલી 2 મિનિટનો રિવ્યુ તો ઘણા બધા પાછળ પર્સનાલિટી ડેવલપમેન્ટ કરી અને પબ્લિક સ્પીકિંગ કર્યું એટલે ઘણા બધા આપણે રિવ્યુ થયા, પણ ખાલી નાના 2 રિવ્યુની વાત કરું. હજી થોડાક મહિનાથી પહેલાની જ વાત કરું કે હું એડવોકેટ છું, પણ મને બોલવામાં બહુ થતી હતી. એટલે કોર્ટના જજ સામે હું રિક્વેસ્ટ નહોતો કરી શકતો, હું એને કઈ નહોતો સમજાવી નહોતો શકતો. પછી મેં પબ્લિક સ્પીકિંગ ચાલુ કર્યું એટલે ધીરે ધીરે મારામાં કોન્ફિડન્સ આવ્યો એટલે મહિનાથી પહેલા જ મારે એક બનાવ બન્યો કે મારા ખીચામાંથી ફોન ચોરી થઈ ગયો. મારા ભાઈના ખીચામાંથી ફોન ચોરી થઈ ગયો એટલે મહિના દીધા ધક્કો ખાતો હતો પોલીસ સ્ટેશનના. મેં તો હું થયું કે ફોન ચોરી થઈ ગયો, મહિના દીધા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવ છું. એ ફોન કે એફઆઈઆર નથી લખતા, નથી અરજી લખતા. મેં તો હાલ હું આવું. હું ત્યાં ગયો શહેરના, મારી જે પબ્લિક સ્પીકિંગ શીખેલો હતો એ બાબતથી મેં રિક્વેસ્ટ કરી ભાઈ નહીં આસાનીથી સમજાવી શકું, એ બાબતથી મેં રિક્વેસ્ટ કરી ભાઈ સર આ રીતનો ફોન ચોરી થઈ ગયો છે, તમારે આ અરજી લેવી પડે અને આ અરજીના જે તે મુલતવી હોય કે એને સમાધાન કરવું પડે કે આગળની કે કાર્યવાહી જે છે કે કોના અંડરમાં છે એ મને કહો. એમ બેદી રહીને એફઆઈઆર મેં કરાવી અને વધીને મહિનામાં મારો ફોન પાછો આવ્યો આ પબ્લિક સ્પીકિંગના કારણે. કાલનો તાજેતરનો દાખલો કે મારા દોસ્તારે 5 લાખનો ફ્રોડ થઈ ગયો હતો. કેટલા લાખનો? 5 લાખનો ફ્રોડ થઈ ગયો હતો. એમાં 2 લાખ ફ્રોડ વાળાએ ઉપાડ લીધા હતા, 3 લાખ હજી બેંકમાં પડ્યા હતા અને વસૂલી વાળા કે હું તમે અમને 3 લાખ રૂપિયા આપી દો તો તમારો કેસ રફા દફા અમે કરી નાખીએ. એ કે 3 લાખ રૂપિયા નો આપી, એને એમ લાગે આ અમે ફ્રોડ જ છે એટલે મારા દોસ્તાર જે છે એ ફ્રોડ જ છે એમ આવી દીધા. મને મહિના દીધા લબડાવતા હતા એટલે મારા દોસ્તાર મહિના દીધા લબડાવતા હતા કે તને આ અરજી કરી છે અને ઉપર મેલ કર્યો છે ને આવું. મને કાલે આવીને કહે કે ભાઈ આવી રીતનું શું છે. હારું હું કાલની સવારની તારીખમાં મારો કામ ધંધો છોડીને એની પાછળ ગયો. ડિંડોલીની બ્રાન્ચ છે એટલે ત્યાં જઈને સાહેબને મેં કીધું સાહેબ ઓલા 3 લાખ રૂપિયા જે છે એ મને આપી દો ને. મેં એને એ રીતના આખી ઈઝીલી સમજાવ્યા. મેં તો આ સાહેબ કોઈ ફ્રોડ વ્યક્તિ નથી, આ 20,000 નો પગારનો કર્મચારી છે, આના ઘરે દરરોજ વસૂલી વાળા કલેક્શન વાળા ભાઈ આવે છે. એવી રીતે મેં ખાલી અડધી કલાક સમજાવ્યો ને સાચું નહીં માનો. સાંજે 5 વાગ્યા ને મારી પર ફોન આવ્યો કે નીતેશભાઈ કે ઓલાના પૈસા આવી મોકલી દીધા છે અને ઓલાને ફોન આવ્યો કે મારી પર પૈસા આવી ગયા છે. આ પબ્લિક સ્પીકિંગ નો રિવ્યુ છે. થેન્ક યુ તમારો આભાર.